એટલે આ માણસ કેટલી પ્રકારે જીવે છે એમાં, અને જીવવા માટેની બધી વસ્તુઓ કેટલી છે અને કેટલું છે, અને એ એટલું માણે છે. અને તોય હજી દોડે છે. ઊભો રહે છે, આમ કરીને જોવે છે, બોલે છે. કેટલું કરે છે અને કેટલું છે. અને કેટલી વસ્તુઓ સાથે જીવનનું મજા માણે છે. આ માણસ કેટલું કરે છે. અને આમ જોઈએ તો શું છે માણસ પાસે? શું છે માણસ પાસે? તો કે કઈ નહીં. ક્યારથી છે? તો કે હા, પેઢીઓથી છે. માનો પેઢીઓથી છે. હા, તો હવે આમ છે કે તમારું આમ તારું કહેવાય એવું કંઈ છે? કંઈ માણસ તો કે ના, કંઈ નહીં આપણી પાસે. શું આપણી પાસે કંઈ નથી? તો હું એ કહું છું, આપણી પાસે કંઈ જ નથી. કંઈ જ નથી આપણી પાસે. અને તોય આવી રીતના છીએ. તો આ જુઓ તો ખરા, આકાશનો આ ચાંદો તો જુઓ તમે. કેટલો દૂર છે, અને કેવું એક ઉજાસ ફેંકે છે, અને ક્યાં ક્યાં ફેંકે છે. સર્વસ્વ પ્રસરે છે. અને એની શીતળતા વેરે છે. આપણી પાસે શું છે? આપણી પાસે કેમ છે? કેટલું છે? અંતે શું છે આપણી પાસે? આકાશનો આ ચાંદો તો જુઓ તમે. જાણે આપણી દ્રષ્ટિ એને જોતા ચાંદો દ્રષ્ટિ થઈ જાય છે. દ્રષ્ટિમાં પરોવાઈ જાય છે ચાંદો. અને કેટલી જગ્યાએ એની શીતળતા પ્રસરાવે છે. વાદળો જો, એની પાછળનું આકાશ જો, એની અંદર ટમટમતા તારા જો તમે. શું છે આપણી પાસે? એનું આ ચક્ર અને એનું પરિવર્તન જુઓ તમે. હશે પેઢીઓથી, યુગોથી છે, અનંત યુગોથી છે આ કામકાજ ચાલી રહ્યું છે. આ પરિવર્તન ને ચાંદાની શીતળતા. આપણી પાસે શું છે? પેઢીઓથી છે. પછી શું છે? એની પહેલા શું હતું? અને પછી તો કંઈ ખબર જ નથી. શું છે આપણી પાસે? પેઢીઓથી
અનંત યુગોથી આ ચક્ર ચાલી રહ્યું છે. અને કંઈ ખોટ્યું નથી. યુગો પહેલા જ એને જોયું હશે, યુગો પહેલા, આજથી યુગો પહેલા જ એને જોયા હશે એમને આવી રીતના જોતા આવ્યા છે અને હાલ જોઈએ. કોઈ ફેરફાર નથી, કોઈ ઘટાડો નથી, કંઈ ખોટી નથી ગયું. કેટલું છે અને કેટલી જગ્યાએ એને પ્રસરાવે છે. આ આસમાન એની આ રંગીનિયત ફેલાવે છે અને ફેલાવશે. શું છે આપણી પાસે? આજ છે એવું લાગે છે કે આ ભેળાનું જે મિશ્રણ છે એ મિશ્રણનું જ્યારે આ મંથન થયું હશે ત્યારે એનું આ વલણું ચાલતું હશે. એ વલણીઓનો જે કંઈ હોય વાયુ, એ વલણિયું થઈને એ મિશ્રણને આમ વલવતું હશે, ગમ્મર 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 વલવતું હશે. હા, આ ભેળાનું મિશ્રણ જ્યારે આ વાયુનું વલણું અને એ આ જગતની ઘોરીમાં એ મિશ્રણ વલવાતું હશે અને વલણું જ્યારે આ જગતની ગોળીમાં ગમ્મર 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 ફરતું હશે અને બધા મિશ્રણો છૂટા પડીને કણ થઈને બારીક વરાળ થઈને કે બૂંદ થઈને કે કદાચ માખણ જેવું થઈને કદાચ અંતે ગરમ થઈ અને એની પ્રક્રિયા આ બળતણથી જણતરથી ગળતું ઘી થઈ ગયું હશે. એમ આમાંથી આ છૂટા પડેલા જગતની ગોરીમાંથી છૂટા પડેલું આકાશ છે, એનો આ ચાંદો છે, એની રોશની છે, એની શીતળતા છે, ટમટમતા તારા છે. એની આગળ પાછળ આજુબાજુ તો ઘણું બધું છે. શું છે આપણી પાસે? તો આપણે કદાચ એ વલણોના અંતે જે છૂટા પડેલા મિશ્રણમાંથી ભેગા હતા અને છૂટા પડતા નીચે અને આપણે શું નીચે આવતા રહ્યા હોઈશું? અંત ઈશું આપણે મિશ્રણના એ ઉપરના આ માખણ અને ઘીનું નીચેનું આ જે ગળતર હશે, જે ગળાઈને છેલ્લે પડી ગયું છે, આ જોઈને હું તો કહું છું એમ કે શું છે આપણી પાસે? સીતારામ.